ઓપરેશન પરાક્રમ હેઠળ વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીને ડભોઈ પોલીસે પાસા હેઠળ જેલ ભેગો કર્યો છે. વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા છોટાઉદેપુરના એક આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી તેને ભુજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. 4 માર્ચ 2026ના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં આરોપી દિલીપ ભીલ પકડાયો હતો અને તેની પાસેથી ગાડીમાં લઈ જવાતો 1808 નંગ વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત 6,60,184 આંકવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ અને પીઆઈ ઈટી પટેલના માર્ગદર્શન હેઠળ આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરાને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વોરંટ મંજૂર કરાતા હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપી કવાડ ખાતે હોવાની જાણ થઈ હતી. પોલીસની ટીમે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની અટકાયત કરી હતી. અટકાયત બાદ આરોપી દિલીપ ભીલને ભુજ ખાસ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. જિલ્લાના તમામ અધિકારીઓને પ્રોહિબિશન અને પાસા જેવા કાયદા હેઠળ કડક પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે, જેના ભાગરૂપે આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.